શ્રીનાથજી બાબા જ્યારે ગોવર્ધન પર્વત પરથી મેવાડ તરફ પધારવા માટે પ્રયાણ કર્યું ત્યારે બુઢે બાબા બનીને શિવજી આગળ આગળ ચાલ્યા છે, મશાલ લઈને માર્ગદર્શન કર્યું છે. આજે પણ ત્યાં નાથદ્વારમાં બુઢે બાબાનો હેલો પડાય છે. રામેશ્વર, ચંપારણ્ય, કાશી વિશ્વનાથ, જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે, જ્યાં શિવજીનું ક્ષેત્ર છે, ત્યાં શિવજી પોતે પ્રગટ સ્વરૂપે શ્રી વલ્લભના મુક્તિ કથા શ્રવણ કરવા માટે બિરાજ્યા છે. આ કથાના વક્તા બી શિવજી છે. અને જો સમુદ્ર મંથનનો એક પ્રસંગ આવે છે, સમુદ્ર મંથન થયો અમૃતની પ્રાપ્તિ માટે, પણ સૌથી પહેલા શું નીકળ્યું? હળાહળ વિષ. અને એ વિષનું પાન કરવા શિવજી તૈયાર થયા. વિષનું પાન કરી ન અંદર ઉતાર્યું કે ન બહાર કાઢ્યું, પોતાના કંઠમાં ધારણ કર્યું, એટલે નીલકંઠ કહેવાયા. એનું કારણ શું? શ્રી મહાપ્રભુ બતાવે છે કે શિવજીના અંતરમાં નિત્ય ભગવદ લીલાનું સ્મરણ ચાલી રહ્યું છે અને શિવજીના મુખમાં નિત્ય ભગવદ નામ છે. એટલા માટે વિષને અંદર પણ ન ઉતાર્યું અને બહાર પણ ન કાઢ્યું, કંઠમાં ધારણ કર્યું છે. પરમ વૈષ્ણવ છે. પ્રભુ પ્રસન્ન થયા. આનંદ મહોત્સવના વાતાવરણમાં 3 દિવસ ક્યાં નીકળી ગયા કોઈને ખબર ના પડી. ચોથે દિવસે ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યમ મથુરામ ગત નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કરો. નંદરાયજીને વાર્ષિક કર દેવા માટે, કંસને વાર્ષિક કર દેવા માટે નંદરાયજી મથુરા આવ્યા છે ગોકુલ છોડીને. અને ત્યારે જ કંસે મોકલેલી પૂતના નામની રાક્ષસી ગામ ગામ, નગર નગર, નાના નાના બાળકોને મારતી મારતી ગોકુલ આવી પહોંચી છે. એવું રૂપાળી સ્ત્રીનું મોહિની સ્વરૂપ પૂતનાએ ધર્યું છે કે એને જોઈને બધી સ્ત્રીઓ પણ મોહિત થવા લાગી છે. પૂતના કોણ છે? શ્રી મહાપ્રભુજી કહે છે, પૂતના તો અવિદ્યા. પૂતાન અપી નયતિ આશા પૂતના. પૂત એટલે પવિત્ર, પવિત્રને પણ જે મોહમાં નાખી દે એનું નામ પૂતના. પૂત એટલે બાળકો, બાળકોને મારનારી પૂતના. અવિદ્યાનું રૂપ છે. અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. 5 અધ્યાસો વાળી અવિદ્યારૂપ પૂતના વ્રજમાં આવી. વ્રજ એટલે દેહ અને નંદરાયજી એટલે જીવ. અને એવા વ્રજમાં પૂતના ક્યારે પ્રવેશ કરે? નંદરાયજી ગયા છે મથુરા, અને ગો એટલે ગાયો અને ગો એટલે ઇન્દ્રિયો. ગાયો ગઈ છે વનમાં ચરવા માટે. તો કે જીવ અને ઇન્દ્રિયો જ્યારે વ્રજની બહાર રમણ કરતા હોય, અર્થાત ભગવદ લીલાનું અનુસંધાન છૂટે, ત્યારે જ આ દેહમાં અવિદ્યાનો પ્રવેશ થાય છે. યશોદાજી, રોહિણીજી આંગણામાં બેઠા છે. પાસે આવીને બેસી યશોદાજી પણ મોહિત થવા લાગ્યા. અરે બેન, તું ક્યાંની છે? શેના માટે આવી છે? બાજુના ગામમાં રહું છું. સાંભળ્યું તમારે ત્યાં બહુ સુંદર પુત્રનો જન્મ થયો છે, હું તો એના દર્શન કરવા આવી છું. કે મારો લાલો હમણાં પોડી રહ્યો છે, જાગશે એટલે કરાવીશ. વાતો એ વળગ્યા કે યશોદાજીને કંઈક કામ યાદ આવ્યું. જેવા નંદાલયની અંદર ગયા, પૂતનાએ જોયું કે આસપાસ કોઈ નથી. અને એ સમય પૂતના સીધી પ્રભુના કક્ષમાં આવી. જોયું તો પ્રભુ પલનામાં પોઢી રહ્યા છે. પૂતનાએ વિચાર્યું, અરે આ બાળકના પ્રાણ તો હમણાં લઈ લઈશ. પૂતનાએ પ્રભુને પોતાના બંને હાથથી પધરાવ્યા અને ઠાકોરજીએ પોતાના નેત્ર બંધ કરી દીધા છે. જુદા જુદા આચાર્યો, ટીકાકારો એના જુદા જુદા અર્થ કરે છે. શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે કે ભગવાનના નેત્ર જ્ઞાન સ્વરૂપ છે. પૂતના જો ભગવાનના નેત્રમાં જોઈ લે તો પ્રભુની સમગ્ર લીલાનું જ્ઞાન એને થઈ જાય, તો પછી લીલા સંભવી જ ન શકે.
કોઈ કહે છે કે ભગવાનને ભય લાગ્યો કે આ તો બાળકોને મારનારી પૂતના છે એટલે પ્રભુએ નેત્ર બંધ કર્યા. અરે પ્રભુ તો કાળના કાળ છે, એમને કોનો ભય હોય? નેત્ર બંધ કરીને ભગવાન પૂતનાના પૂર્વ જન્મનું સ્મરણ કરે છે. ભગવાન કહે છે હું તને ઓળખી ગયો છું, તું એ જ બલિરાજાની પુત્રી રત્નમાલા છે. બટુક વામન સ્વરૂપે જયારે મારા દર્શન કર્યા ત્યારે તને મારામાં વાત્સલ્ય ભાવ આવ્યો હતો કે મારું બાળક આવું સુંદર હોય તો એને સ્તનપાન કરાવું. જ્યાં મેં વિરાટ સ્વરૂપ ધારણ કર્યો ત્યારે મને મારવાનો હિંસાનો ભાવ તારા મનમાં આવ્યો કે જો મારું બાળક આવું હોય તો દૂધમાં ઝેર નાખીને મારી નાખું. ભગવાન કે તારા બંને મનોરથ પૂરા કરવા માટે હું આવ્યો છું. નેત્ર બંધ કરીને ભગવાન વિચારે છે કે જે મને વિષ પીવડાવવા માટે આવી છે, ઝેર પીવડાવવા આવી છે, એને હું માની ઉત્તમ ગતિ આપવાનો છું. તો ભવિષ્યમાં યશોદાજી અને જે વ્રજ ભક્તો મને ગોરસ લેવડાવશે એને હું શું આપીશ? બીજું, નેત્ર બંધ કરીને ભગવાન વિચાર કરી રહ્યા છે કે આગળ જઈને મારે ઘણી બધી લોકોત્તર લીલાઓ કરવાની છે. કોઈ મારી લીલાનું અનુકરણ ન કરે. જો ભગવાને પ્રગટ સૌથી પહેલી કઈ કરી? વૈષ્ણવ તમને પૂછું કે ભગવાને પ્રગટ થઈને સૌથી પહેલી લીલા કઈ કરી? કઈ લીલા સાંભળી રહ્યા છો? હજી તો શરૂઆત થઈ છે ને લીલાની. સૌથી પહેલી લીલા જ પુત્રનું વિષપાન કરવાની કરી છે. શિવજીએ તો વિષને કંઠમાં રાખ્યું, ભગવાને તો છઠ્ઠા દિવસે વિષનું પાન કરીને પચાવી દીધું. એટલા માટે કે કોઈ પ્રભુની લીલાનું અનુકરણ ન કરે. અને આપણે જોયું કે રામચંદ્રજીનું ચરિત્ર અનુકરણીય છે અને કૃષ્ણનું ચરિત્ર સ્મરણીય છે. મારી જેમ વિષ પચાવવાની તાકાત હોય તો કોશિશ કરી જોજો, નહીં તો કોઈ પણ મારી લીલાનું અનુકરણ નહીં કરતા. ભગવાન જગતને સમજાવે છે. જ્યાં પૂતનાએ પોતાનું સ્તનપાન પ્રભુને કરાવ્યું, બંને હાથથી ભગવાને પૂતનાને પકડી, એક હાથથી પ્રભુએ સાધનનું દાન કર્યું, બીજા હાથથી ફલનું દાન કર્યું. ભગવાને પૂતનાના પ્રાણ પી લીધા. પૂતના તડપવા લાગી, મુંચ મુંચ, પ્રભુ મને છોડો, મને છોડો. પણ ભગવાન જેને પકડે ને છોડે નહીં. અને ભગવાન જેને છોડે ને આ સંસાર સાગરમાં ડૂબી જાય. નિરોધ લક્ષણમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, હરિણાએ વિમુક્તા છે તે મગ્ના ભવ સાગરે. ભગવાનથી જે દૂર થાય તો આ ભવસાગરમાં ડૂબી જાય. પૂતના કે છે મુંચ મુંચ, મને છોડો. અર્થાત પ્રભુ હવે આ સંસારની તમામ આસક્તિઓમાંથી મને છોડાવો. ભગવાને પૂતનાના પ્રાણ પી લીધા. યમુના દૂતો પૂતનાને લેવા આવ્યા. કહો ભગવાન, આ પૂતનાને મેં કયા નરકમાં નાખી? ભગવાન કે શું વાત કરો છો? પૂતનાને પણ નરકમાં? જેને મેં માની ઉત્તમ ગતિ આપીને નરકમાં કેમ નખાય? એને તો મને દૂધ પીવડાવ્યું. જો ભગવાનનો સ્વભાવ, ભગવાન વિષને યાદ નથી કરતા, ભગવાન દૂધને યાદ કરે છે. આપણા લોકો પર કોઈ ઉપકાર કર્યો આપણે ભૂલી જઈએ અને કષ્ટ આપ્યો એને આપણે પેલા યાદ રાખીએ. આ ભગવાનના ચરિત્રોમાંથી ઘણું શીખવા મળે આપણને. ભગવાન કે જેને મને દૂધ પીવડાવ્યું, જેને મેં માની ગતિ આપી, અરે મારી મૈયા યશોદા માટે જે મેં ઉત્તમ સ્થાન નક્કી કરી રાખ્યું છે એ ઉત્તમ સ્થાન તમે પૂતનાને આપો. પૂતનાનો મોક્ષ થયો છે. જ્યાં પ્રભુ એના પ્રાણ પીધા, 16 યોજન વિસ્તાર વાળું ભયંકર રાક્ષસીનું રૂપ લઈ મૂળ રૂપે પૂતના જોરથી ધરતી પર પડી, એનું શરીર પડ્યું. ભયંકર અવાજ થયો. બધા ગભરાયા, મૈયા ગભરાયા, દોડતા આવ્યા. જોયું તો એક મોટી રાક્ષસી પડી છે ભયંકર, અને એના વક્ષસ્થળ પર નાનકડું બાળક રમી રહ્યું છે. મૈયાએ પ્રભુને તેડી લીધા. એમની રક્ષા માટે જે સ્તોત્ર કહ્યું, ગાયો, એ પૂતના કવચ કહેવાય.
આજે પણ લોકોની શ્રદ્ધા છે કે કોઈ નાનું બાળક માંદું હોય, જલ્દી સારું ન થતું હોય, તો આ પૂતના કવચનો પાઠ એની પાસે થાય તો એ બાળક સારું થઈ જાય. અને જો પૂતના રાક્ષસી છે, અપવિત્ર છે, પૂતના એટલે જે પવિત્ર નથી, એના નેગેટિવ વાઇબ્રેશન ભગવાનમાં ના આવે એટલા માટે ગોપીઓએ શું કર્યું? ગોપૃચ્છ ભ્રમણ કર્યું, ગાયની પૂંછડીથી પ્રભુની નજર ઉતારી અને ગોમયથી પ્રભુને સ્નાન કરાવ્યું છે. ગૌમૂત્રને ગોમય સાથે મેળવી પ્રભુના શ્રીઅંગને સ્નાન કરાવ્યું છે કે જેનાથી કોઈ પણ વિષાણુ કે જીવાણુ એ રાક્ષસીના ભગવાનમાં ના રહે. આ બહુ પ્રેક્ટિકલ પ્રયોગ છે વૈષ્ણવ. ઘણા લોકોને જોયા છે, આજે પણ ગૌશાળામાં જઈ આખા શરીર પર ગાયનું ગોમય એટલે ગોબરનું લેપન કરીને સ્નાન કરતા હોય છે. અને એવા લોકોના શરીરમાં ક્યારે પણ કોઈ રોગના વિષાણુ ના આવે. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાએ બહુ ઉત્પાત મચાવ્યો. અમે તો બહુ આનંદ છે. હવે એવું લાગે છે કે આ કોરોના ચાલ્યો ગયો અને હવે ભગવાનની કરુણાનો અનુભવ થઈ રહ્યો છે. એટલે જ આ સુંદર શબ્દોનું આયોજન થયું. અને કોરોનાના સમયમાં અમારી બાજુમાં સોસાયટીની આસપાસવાળા દરરોજ અમારી ગૌશાળામાંથી ડોલો ભરી ભરીને ગૌમૂત્ર લઈ જાય, આખી સોસાયટીમાં છંટકાવ કરે. તમને આશ્ચર્ય થશે કે આસપાસની 3-4 સોસાયટીમાં એક પણ કોરોનાનો કેસ નથી આવ્યો. ગૌમૂત્રમાં એ પ્રતાપ છે. અને એટલા માટે ગોપીજનોએ ગૌમયને ગૌમૂત્રથી પ્રભુને સ્નાન કરાવ્યું છે કે આ પ્રસંગનું જે શ્રવણ કરે એના અંતઃકરણના દોષો નિર્મૂળ થઈ જાય છે. આ વિચાર્યું કે મારા લાલાને કઈ બહાર નહીં લઈ જાઉં. જે આવે છે મારા લાલાને હેરાન પરેશાન કરે છે. જોતામાં 3 માસ વીતી ગયા. મૈયાએ વિચાર્યું 3 મહિનાથી મારા લાલનને કઈ બહાર નથી મેં કાઢ્યો, મારી કોઈ સખીઓને હું મળી નથી, ના 3 મહિનામાં કોઈ ઉપદ્રવ પણ નથી થયો. થોડા સમયમાં હરડી નક્ષત્ર આવી રહ્યું છે. એ પવિત્ર દિવસે હું બધાને મારા લાલાના દર્શન કરાવીશ અને મારી સખીઓને મળીશ. જ્યાં આ વાતની વધાઈ બધાને મળી, બધા જ વ્રજભક્તો રાજી રાજી થઈ ગયા. સજી ધજીને નંદાલયમાં આવવા લાગ્યા. કોઈ લાલા માટે જબલા લાવ્યો, કોઈ ટોપી લાવ્યો, કોઈ મીઠાઈ લાવ્યો, કોઈ રમકડાનો થાળ ભરીને લાવ્યો. રમતા રમતા લાલો થાકી ગયો. મૈયાને થયું મારા લાલાને ઊંઘ આવતી લાગે છે, મારે તો મારી સખીઓને મળવું છે. જોયું ત્યાં એક બળદગાડું ઊભું હતું, શકટ ઊભું હતું અને એ બળદગાડામાં દૂધ દહીં ગોરસના માટલાઓ ભર્યા હતા. આમ ઘણા લોકો એવું કે શકટાસુરનો કે ઉલ્લેખ નથી, શકટ ભંજન લીલા કહી છે. આ બળદગાડું છે. આ ભાગવતજીમાં કોઈ અસુર બળદગાડાનું રૂપ લઈને આવ્યો હોય એવું કોઈ પ્રમાણ નથી મળતું. શકટ ભંજન લીલા છે. ભગવાનને એ ગાડાની નીચે ઘોડીઓ બાંધીને મૈયાએ પોડાડ્યો અને ભગવાનને જરાય ગમ્યું નહીં. આ બળદગાડું એ સંસારનું પ્રતીક છે. પતિ અને પત્ની સંસારનું વહન કરનારા બે પૈડા છે અને આ બળદગાડામાં દૂધ દહીં ગોરસના જે માટ હતા એ છે બધા સંસારના વિષય રસો. સંસારના લૌકિક વિષય રસ ઉપર અને પ્રભુ નીચે એ ભગવાનને ક્યારે ન ગમ્યું. ભગવાને સહેજ ચરણ અડાડ્યો અને બળદગાડો ચૂર ચૂર થઈ ગયો. પ્રભુએ શકટભંજન લીલા કરી. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, વિષયાસક્તિ રૂપ ગ્રહ રૂપ ચરણ ઉચ્ચેપણેન નાશ. પોતાના ચરણના સંબંધથી એ બ્રજવાસીઓની વિષયાસક્તિ ઠાકોરજી દૂર કરી છે. એકવાર મૈયા લાલાને ખોળામાં રમાડી રહ્યા હતા. લાલો હવે 5 મહિનાનો થયો છે. મૈયા હાલરડા ગાઈ રહી છે.
આકાશમાં દૂર ઊંચે ઉડતા પક્ષીઓને જોઈ પ્રભુ વિચારે છે કે મારે પણ આ પક્ષીઓની જેમ આકાશમાં ઊંચે ઉડવું છે. ત્યાં કંસે મોકલેલો તૃણાવર્ત નામનો અસુર આંધીનું વંટોળિયાનું રૂપ લઈને આવ્યો કે છે માણસના જીવનમાં તૃણાવર્ત ક્યારે આવે? માણસના જીવનમાં તોફાનો થાય કે જ્યારે રજોગુણ અને તમોગુણ વધે. રજોગુણ અને તમોગુણ વધવાથી કામના આવેશો આવે, ક્રોધના આવેશો આવે, લૌકિક વિષયોની ઈચ્છા થાય અને પછી જીવનમાં બધા તોફાનોની શરૂઆત થાય છે. પ્રભુએ તૃણાવર્તને જોયો એટલે ભગવાને શું લીલા કરી? પોતાનું વજન એકદમ વધારી દીધું.